રામ ભરોસે ફિલ્મનું જેવું નામ છે ને એવું જ પહેલા દિવસનું ફિલ્મનું કામ હશે એવું પ્રિડિક્શન છે. આપણે વાત કરવાની છે પહેલા દિવસનું કલેક્શન કેટલું આવે એની સંભાવના. પ્રિડિક્શન. આજે કેટલી ફિલ્મ રિલીઝ થઈ ખબર તમને? એક તો ગોધરા, પછી એક આવી બોલિવૂડની બેડ ન્યૂઝ, હોલિવૂડમાંથી આવી ડેડપુલ એન્ડ વોલ્વરિન, અને ગુજરાતીમાંથી આવી રામ ભરોસે. આટલી ફિલ્મો આવી છે. એટલે આ લિસ્ટમાં તમે જુઓ ને તો જે ગુજરાતી ફિલ્મ છે એને શો ઓછા જ મળ્યા હોય, અને એ કંઈ નવાઈની વાત નથી. ગુજરાતી ફિલ્મોને આમ પણ શો ઓછા જ મળે છે. કારણ શું છે? ઘણા કારણો છે, પણ અત્યારે આપણો મુદ્દો એ નથી. આપણો મુદ્દો છે પહેલા દિવસનું કલેક્શનનું પ્રિડિક્શન. શું હાલ છે? હવે પહેલી વસ્તુ તો ચાલો શો ઓછા મળ્યા છે, કાંઈ વાંધો નહીં, તો આજકાલનું નથી, બરોબર. બીજો સવાલ, કે ફિલ્મ છે ને એનો પ્રમોશન 0 થયું છે. એટલે અહીંયા સવાલ એ થશે કે કેટલા લોકોને ખબર છે કે ગુજરાતી ફિલ્મ રામ ભરોસે આજે રિલીઝ થઈ? એ સૌથી મોટો સવાલ રહેશે. ખબર છે પણ કે નથી પણ? એના કારણે કંઈક ને કંઈક ફિલ્મમાં બુક માય શોનું જે પહેલા ઇન્ટરેસ્ટ કહું ને તમને, તો 250 હતો, 255 આજુબાજુનો ઇન્ટરેસ્ટ હતો. એટલે આના પરથી તો નક્કી થઈ ગયું છે કે ફિલ્મની હાઇપ અત્યારે 0 છે, ફિલ્મનું પ્રમોશન અત્યારે 0 છે. અને ગુજરાતમાંથી જે જગ્યાએ ફિલ્મના શો લાગે છે, ગુજરાતી ફિલ્મો જે જગ્યાએ લાગે છે, મુંબઈમાં કે પછી ગુજરાતમાં ભરૂચ, રાજકોટ, જ્યાં તમે જુઓ, એમાંથી લગભગ 60% લોકોને ખબર નહીં હોય કે રામ ભરોસે નામની ફિલ્મ આવી પણ છે. ત્રીજી વાત, સુરતમાં મેં નોટ કર્યું ને, સુરતમાં 3 સિનેમાઘર એવા છે જ્યાં મોર્નિંગ શો હતા, 10 વાગ્યાના, 10:30 વાગ્યાના. બાકી બધે 4 વાગ્યાના શો હતા, અને મેક્સિમમ જગ્યાએ નાઇટ શો હતા. આ સુરતનું મેં આખું એનાલિસિસ કર્યું, એટલે આ પ્રમાણે તમને કહું તો ગુજરાતમાં લગભગ બધે આવું જ હશે. અને પર સિનેમા હોલની આપણે એવરેજ કાઢીએ તો 1 શો મળ્યો છે. એટલે 2 શો પણ લગભગ બહુ મુશ્કેલ છે. એટલે જો કોન્ટેન્ટ ખરાબ નીકળો તો ફિલ્મ છે એ સોમવારથી લગભગ, તો તમે હવે એક શો અત્યારે ચાલે છે, તો સોમવારથી તો હવે શું હાલ થશે એ જોવાનું રહેશે. કોન્ટેન્ટ સારું હશે તો ડેફિનેટલી સોમવારે નહીં પણ શનિવારે શો વધી જશે. એટલે એ તો કોન્ટેન્ટ આવે પછી, રિલીઝ થાય ફિલ્મ પછીની વાત છે. તો અત્યારે જે પ્રમાણે શો, જે પ્રમાણે બુક માય શોની લાઇક્સ કહો, ઇન્ટરેસ્ટ કહો, એ બધું જ નજરમાં રાખીએ તો પહેલા દિવસનું મારો એવો અંદાજ છે કે 3 થી 4 લાખ રૂપિયાનું, મેક્સિમમ 5 લાખ રૂપિયાનું કલેક્શન આવશે. તમારું શું માનવું છે, તમારું શું પ્રિડિક્શન છે, એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બાકી મારા મત મુજબ મેક્સિમમ 5ને વટવું આ ફિલ્મ માટે મુશ્કેલ છે. 5 લાખનું પહેલા દિવસનું મારું પ્રિડિક્શન છે. તમારું મને જણાવો. ધન્યવાદ.